મહત્વપૂર્ણ સમાચાર માણસાના બોરુ ગામમાં જ્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું અમેરિકાથી જે 3 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેમાં માણસાના બોરુ ગામના કરણસિંહ અને મિત્તલબેન ગોહિલને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। હિયાન ગોહિલને પણ અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે। આખો પરિવાર જે છે તેને ભારત પરત મોકલવામાં આવ્યા છે। આ પરિવારજનો જે છે આ લોકોને જેને પરત મોકલવામાં આવ્યા છે તેમના પરિવારજનો હાલ મીડિયા સામે કંઈ જ નથી બોલી રહ્યા, તેઓ મૌન સેવી રહ્યા છે। સંવાદદાતા જયદેવ ગોસ્વામી વધુ વિગતો સાથે જોડાયેલા છે। જયદેવ, ગાંધીનગરના જે 12 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે જે ગેરકાયદેસર રીતે પહોંચ્યા હતા અમેરિકા અને હવે તેમને જ્યારે ડિપોર્ટ કરવામાં આવ્યા છે, શું માહિતી? જે કિન્નરી ગઈકાલે જે સમાચાર આવ્યા એના પછી જે માણસા તાલુકાના બાપુપુરા ગામ છે ત્યાંના એક છોકરો હતો એને પણ પરત કરવામાં આવે છે। આપણે હજી પરિવાર સાથે વાત કરીશું કે કેટલા સમયથી ત્યાં અમેરિકામાં ગયા હતા। જે છોકરો છે એના પરિવારજનોમાંથી એમના પપ્પા છે એમની સાથે આપણે સીધી વાત કરીશું। શું કહેશો કાકા, ગઈકાલે જે સમાચાર આવ્યા? હા, એમાં તો સરકારને એમનું રિટર્ન બેઠ દીધું। કેટલા સમય પહેલા અમેરિકા ગયા હતા? 10 દિવસ પહેલા। પરિવારમાંથી કેટલા લોકો અમેરિકાથી ગયા હતા? એ તો મને ખબર પડે, અમારે તો એકલો જ ગયેલો છે। હવે કેટલી ઉંમર છે આપણે જે છોકરો છે એની? 38 વર્ષ છે। 38 વર્ષ। એ લોકો યુરોપના વિચારે ફરવા જતા અને પછી અહીંથી અમેરિકા જતા રહ્યા। કોઈ બીજી કોઈ ખબર નતો તો રિટર્ન થયેલા ખબર પડી આવી બધી રિટર્ન આવું છે પણ સરકાર એમનું રિટર્ન મોકલી દે છે। તો શું કહેશો હવે પરત આવશે તો? કશું ને કે જમીન જોર રાખવાનું, શું કરવાનું? ત્યારે જે પરિવાર છે માણસાના બોરુ ગામના જે એક આખો પરિવાર છે તેને પાછા મોકલવામાં આવ્યા છે। તેમનો પરિવાર અત્યારે જે વાત કરી રહ્યો હતો, યુરોપમાં ફરવા ગયા હતા આ પરિવાર અને ત્યાંથી અમેરિકા ગયા હોવાનું આ પરિવારનું કહેવું છે। જે પરિવારજનો જણાવી રહ્યા છે કે 3 વ્યક્તિઓ આખો એક પરિવાર છે જે લોકો ફરવાના બહાને ગયા હતા, યુરોપ ફરવાના બહાને ગયા હતા અને ત્યારબાદ તેઓ સીધા અમેરિકા પહોંચી ગયા હતા। ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા હતા અને હવે તેમને જ્યારે અમેરિકાથી પરત મોકલવામાં આવી રહ્યા છે ત્યારે આ પરિવારજનોની સાથે વાત કરી છે। જે ઘણા ખરા પરિવારજનો જે છે તે મીડિયાની સામે બોલવાનો ઇનકાર કરી રહ્યા છે, મૌન સેવી રહ્યા છે, પરંતુ માણસાના બોરુ ગામમાં જ્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું, જે પરિવારને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે, જે ગોહિલ પરિવાર છે તેમના પરિવારજનો સાથે વાત કરી છે।